શૃંગી ઋષિ દ્વારા પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો. યજ્ઞ નારાયણની શેષ એટલે કે પ્રસાદી 3 રાણીઓને આપવામાં આવી અને સમય જતાં એમને ગર્ભ રહે છે. બરાબર 9મી તિથિ મધુમાસ પુનીતા, ત્યારે ચૈત્ર શુક્લ 9મીનો પવિત્ર દિવસ આવ્યો. એ વખતે ભગવાન શ્રી રામ આ લોકની અંદર હવે અવતાર ધારણ કરી અને પધારે છે. રામચંદ્ર ભગવાન જ્યારે આ લોકમાં અવતાર ધારણ કરીને પધારવાના છે એ વખતે ગ્રહ કાલ નક્ષત્ર બધું જ બરાબર છે. આકાશની અંદર દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર ગોઠવાઈ ગયા. આકાશમાં મધુર ધ્વનિઓ વાગવા લાગી, દેવતાઓ વાંસળી વગાડવા લાગ્યા અને એકદમ વાતાવરણ મધુરું બની ગયું. મંદ મંદ શીતળ સુગંધી પવન વાવા લાગ્યું. યજ્ઞ મંડપની અંદર અગ્નિ સ્વયં પ્રજ્વલિત થઈ ગયો અને વૃક્ષો બધા એકદમ હલવા લાગ્યા. ઓ ઈશ્વર, તારા આગમનની આ તૈયારી તો નથી ને? તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. બધી ડાળીઓએ ઝુકાવી દીધા મસ્તક, જાણે ભગવાનની આ પ્રતીક્ષા કરતી હોય અને ભગવાનને નમતી હોય એવી એક ભાવનાથી વૃક્ષો આજે હલવા લાગ્યા, તમરા બોલવા લાગ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. એકદમ વાતાવરણ જ્યારે મધુર બની ગયો, ઋષિઓના મન પ્રફુલ્લિત થઈ ગયા, નદીઓના નીર શાંત થયા. એ વખતે આકાશની અંદર બધા દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર ભગવાનના આજે પ્રાકટ્યની રાહ જોઈ રહ્યા છે. ઉપરથી બધા પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા અને બરાબર ચૈત્ર શુક્લ 9મીનો દિવસ બપોરના 12 વાગ્યાનો સમય થયો. એ વખતે ભગવાન શ્રી રામ અવધની અંદર દશરથને ત્યાં અવતાર ધારણ કરી અને પધાર્યા. બોલો રામચંદ્ર ભગવાનની, રામચંદ્ર ભગવાનની. દશરથને ત્યાં ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા અને દશરથના આંગણાની અંદર બહુ જ સરસ ઉત્સવ થાય છે અને બધા જોર જોરથી ગાવા લાગ્યા કે શ્રી રામચંદ્ર જન્મ ભયો. એકદમ આનંદ થઈ ગયો. આજે પૃથ્વીના સદભાગ્ય કહેવાય. મર્યાદાનું પ્રસ્થાપન કરવા માટે અને આ દુનિયાની અંદર એક અદ્ભુત વાતાવરણ ભગવાન શ્રી રામ ઊભું કરશે. 21 લાખ વર્ષથી આપણે એની ગાથા ગાતા આવ્યા છીએ. તો એ રામના કેવા ચરિત્રો હશે, રામ કેવા કેવા ચરિત્રો કરશે, જેની વાતો આવતીકાલે આપણે સાંભળવાના છીએ. ખરેખર આ પૃથ્વીની અંદર રામ કૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાન જેમને એક પૃથ્વીનું વાતાવરણ મંગલમય બનાવી દીધું. તો 21 લાખ વર્ષ પહેલા કેવું વાતાવરણ હતું અને રામચંદ્ર ભગવાને કેવા કેવા કાર્યો કર્યા, જેની વાતો આપણે આવતીકાલે કરીશું. અહીંયા આગળ આ ભગવાનનું પ્રાકટ્ય થયું, ભગવાન પધાર્યા. હવે એના ચરિત્રો અને ખરેખર ભગવાનના ચરિત્રની અંદર આનંદ, સુખ અને શાંતિ રહેલા છે. એ આપણે હજારોની અનુભૂતિ શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે. તો રામચંદ્ર ભગવાનનું પ્રાકટ્ય, એની સાથે આજની કથાને આપણે વિરામ આપી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે. રામાયણ ખૂબ સુંદર ગ્રંથ છે. આમ તો રામાયણને માટે એવું કહેવામાં આવ્યું છે કે તુલસીની કોઈ ચોપાઈ સાંભળે ને, ખાલી ચોપાઈ, તો અડધી શાંતિ તો એમાં જ થઈ જાય છે. એની ચોપાઈમાં જ કંઈક એવી મધુરપ કે મીઠાશ છે કે એમાં એને અડધી શાંતિ થઈ જાય. તો તુલસીની ચોપાઈના માધ્યમ દ્વારા ભગવાન મર્યાદાનું પ્રસ્થાપન કરશે અને એક પૃથ્વીનું વાતાવરણ મંગલમય બનાવશે, જેની વિશેષ વાતો આવતીકાલે આપણે માણવાના છીએ. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી જાહેરાત થશે અને આપ જ્યાં બેઠા છો ત્યાં જ દરેકના માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શાંતિથી પ્રસાદ અંગીકાર કરી અને અહીંયા આગળથી આપણે દૂરથી દર્શન કરી અને વિદાય લેશું. 2 મિનિટ હરિનામ સંકીર્તનની અંદર જોડાઈએ, ત્યાર પછી આગળ જાહેરાતો સાંભળીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી
સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની